भयाली चकचारी केस में 31 तारीख को सजा सुनाई जाएगी। सरकारी वकील ने आज रेप केस में अलग अलग धाराओं के तहत एक प्रेजेंटेशन दिया। यह तर्क दिया गया कि जघन्य अपराध के कारण कड़ी सजा दी जानी चाहिए। आरोपियों को वीडियो कॉन्फ्रेंस के जरिए कोर्ट में पेश किया गया। जब सभी आरोपी दोषी पाए गए तो उन्हें सम्मानित कोर्ट ने वीडियो कॉन्फ्रेंस के जरिए पेश किया। आज क्रिमिनल प्रोसीजर के प्रोविजन के अनुसार अपराध से जुड़ी दलीलों की सुनवाई का आखिरी स्टेज था। अभियोजन पक्ष की दलीलें सुनने के बाद सम्मानित कोर्ट ने सजा पर सुनवाई 31 तारीख को तय की। रिपोर्टर राहुल राजपूत। फौजदारी कार्यवाहीની જોગવાઈ મુજબ જ્યારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવે છે ત્યાર પછી એ ગુના સંબંધે આરોપીઓને કેટલી સજા કરવી તે માટે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને સાંભળવા માટે પણ એક તબક્કો રાખવામાં આવેલ છે। એ રીતે તમામ ગુનેગારોને એમની વિરુદ્ધનો ગુનો સાબિત થયેલો છે તેમ માની નામદાર કોર્ટે તેઓએ કરેલ ગુના સંબંધે તેમને કસૂરવાર ઠેરવેલા અને આજ રોજ એ લોકોને કેટલી સજા કરવી તેનો નિર્ણય કરવા માટે કોર્ટ દ્વારા આરોપી પક્ષ અને ફરિયાદ પક્ષને સાંભળવામાં આવેલા। ફરિયાદ પક્ષ તરફે અમારી દલીલ એવી હતી કે આરોપીઓએ જે પ્રકારે કૃત્ય કરેલ છે, ભોગ બનનારની ઉંમર જોઈએ, જે પ્રમાણે ગુનો કરવામાં આવેલો છે તે જોતા ભલે કાયદામાં એ લોકોને ફાંસી સુધીની સજા હોય, પરંતુ નામદાર કોર્ટ ફાંસીની સજા ન્યાયોચિત ન માને તો પણ એ લોકો જીવે ત્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અંગે અમે ભારપૂર્વક રજૂઆત કરેલી છે। નવરાત્રિના દિવસો દરમિયાન જે ભાયલી વિસ્તારની અંદર જે બાળકી ઉપર સામૂહિક ગેંગરેપ કરવામાં આવેલો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે જ્યારે કસૂરવાર ઠેરવેલા છે ત્યારે આજરોજ આ આરોપીઓને કેટલી સજા કરવી તે બાબતોની દલીલોના સ્ટેજ ઉપર આજે આ કેસ હતો। સરકાર તરફે અમે લોકોએ આ આરોપીઓને જે સામૂહિક બળાત્કારને કલમ લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે, છોકરી છે તે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નીચેની ઉંમરની ભોગ બનનાર દીકરી છે ત્યારે આ તમામ સંજોગોને આરોપ નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે। અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના કરવાની જ્યારે જોગવાઈ હોય ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્સિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। આ કિસ્સાની અંદર જ્યારે દીકરીનો મોબાઈલ ફોન પણ આરોપીઓ લૂંટીને ગયેલા હતા ત્યારે તે પોતે હેલ્પલેસ થઈ ગયેલી હતી, એ કોઈની મદદ માંગી નહીં શકે તેમ હતી। એના મિત્રની હાજરીમાં જ્યારે આ ગેંગરેપ કરવામાં આવેલો છે ત્યારે નિશંકપણે આ કેસ સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના નયનભાઈ સુખડવાલા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી હતી ત્યારે આ કેસ અમે લોકોએ નિશંકપણે પુરવાર કર્યો છે અને આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે।